પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અને ગંદકીના આક્ષેપો બાદ તંત્ર એક્શનમાં આવ્યું। આજે ખંડેરાવ માર્કેટ 4 રસ્તા નજીક પાલિકાની કચેરી પાછળના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા। પાલિકાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ અને ગંદકીના આક્ષેપો બાદ તંત્ર એક્શનમાં આવ્યું। આજરોજ વહેલી સવારે વડોદરાની દબાણ શાખાની ટીમ દ્વારા ગુરુદ્વારાથી પથ્થરગેટ વિસ્તારમાં વચ્ચે આવતા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। ગુરુદ્વારા પાસે મોટી સંખ્યામાં પેપર અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓની દુકાનો આવેલી છે। તેમાં રસ્તા વચ્ચે ટેબલ લગાવીને વેચાણ કરાતું હોય છે, જેના કારણે રોડ પર ગેરકાયદેસર દબાણો કરતા ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે। અહીંથી ઇમરજન્સી વાહનોનું પણ નીકળવાનું મુશ્કેલ બન્યું છે। ફ્રૂટ્સના દુકાનદારો દ્વારા વહેલી સવારથી જ રસ્તા પર ગેરકાયદેસર દબાણ કરી રસ્તો રોકી લેતા હોય છે। ખરીદારોને, રાહદારીઓ, વાહનદારીઓ તથા સ્થાનિક લોકોને ઘણી મુશ્કેલી પડે છે। ખંડેરાવ માર્કેટની પાછળ ગુરુદ્વારાથી લઈને પથ્થરગેટ સુધીનો હંગામી દબાણ હટાવવાનો આજનો રૂટીન પ્રોગ્રામ છે અને હંગામી દબાણ હટાવવાની કાર્યવાહી આજ ચાલુ છે।